આપણો ચીઝ વડાપાવ રેડી છે. નીચે બી ચીઝ નાખી દીધું છે, જો ચીપકી ગયું બધું ચીઝ અહીંયા ને ઉપર બી ચીઝ નાખી દીધું છે. गाइस वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा बड़ा सा बच्चा सी हुआ तो आ गया है नव ब्लॉग लेने. गुड मॉर्निंग गाइस. આવી ગયા છે સવારના 8:30 અને આપણે જઈએ છે શૂટિંગમાં. તો આવ્યા છે હમણાં ફ્રેન્ડની ત્યાં. હાય 14 મળે જવાનું લિફ્ટમાં ઉપર કેવી મજા આવે. ઊંઘ આવતી હતી ગાઈસ આજે પણ કંઈ વાંધો નહીં, ઊંઘને મારવી પડશે આપણે હવે. તો જઈશું ને વરસાદનું વાતાવરણ એકદમ જોરદાર થઈ ગયું. આજનો આઉટફિટ બતાવો ખાલી જો કેવો મસ્ત આઉટફિટ છે. નીચેથી લઈને ઉપર સુધીનો આઉટફિટ મસ્ત પહેર્યું છે. સાદા કપડાં મને ગમે આવા સાદા કપડાં, પણ ગરમી બહુ લાગે છે આ શર્ટમાં. પણ કંઈ વાંધો નહીં, ચલાવવું પડે. વરસાદ પડે છે પણ ગાઈસ બફારો એટલે બહુ જોરદાર બફારો લાગે. બફારો ચલો આવી ગયા ગાઈસ. वातावरण तो देखो, दिल गार्डन गार्डन हो गया, सब वातावरण हो गया है. मस्त वातावरण हो चुका है गाइस. मस्त है लागे. ऊपर तो वेदर ज अलग है गाइस. वरसाद पड़ी गया ने પણ હમણાં હું શૂટ પર નીકળું છું. વરસાદ પડે ને તો લોચા પડી જાય. રવા દો, કોઈને લગન કોઈનું બગડી જશે. ના ના ભગવાન વરસાદ નહીં પાડતા. આજનો દિવસ ખાલી અમારો બી નહીં બગડવો જોઈએ ને એ લોકોનો બી નહીં બગડવું જોઈએ. શું કહેવાય છે બરાબર ને? છેલ્લે ભાઈ આવની ભાઈ એ તો 14માં માળે મજા બી આવે એમ રહેવાની, પણ લિફ્ટ જલ્દી આવે નહીં પાછી. એ બધી માથાકૂટ એમ પેલો દાદર પર કંઈ લગાવી દે ને એમ સર 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 નીચે આપણે આપણું પ્રાઇવેટ જેટ કંઈ કંઈ લગાવી દેવાનું. ચાલ ભાઈ આવો આવો ફટાફટ. The next day. જીમમાં ગયા છે 3 દિવસ પછી. સલંગ 3 દિવસ રજા પાડેલી પછી આજે તો એટલો કંટાળો હતો ને તો બી મને મન આવ્યું. મેં ગઈ પેલી રજા પડી જાય ને વચમાં જીમમાં કશામાં બી, જીમમાં નહીં કશામાં બી રજા પડી જાય ને વચમાં એટલે આપણું મન મરી જાય. બધું કશે જવાનું બધું જ મરી જાય મન. એટલે હવે જઈ આવ્યો છું અને હું છે હવે ઘરે આવ્યો ને એવો વરસાદ સ્ટાર્ટ થયો છે. જોઈ લો વરસાદ ચાલુ થયો છે. સારું થયું. અમારા ફ્રેન્ડની ત્યાં જવાનું છે, જોઈશ ફટાફટ જવાનું છે. કેટલા વાગ્યા? 10:15 તો અહીંયા જ થઈ ગયા. કંઈ વાંધો નહીં, જઈએ. પહેલાં ખાવું પડશે કંઈ પેટ પૂજા, ફિર બાદ મેં જાના પડેગા. તો ચાલો જઈએ. શું બનાવ્યું છે મમ્મી જમવામાં? ગવાર. આ ગવાર કેટલે બનાવો મમ્મી? શું લીધું? મેં થોડી ખોયલું. જવા નહીં, મેં થોડી ખોયલું છે. હા ઓકે ઓકે ઓકે. શું લીધું છે? એટલે મરચા અને ગિલોડા. ચાલો કઈ વાત. મમ્મી છટાટ રોટલી બનાવી દે, મને જાય છે મગ તીકડે. હમણાં ઘારી ખાઉં છું, સિઝન વગરની ઘારી. ઘારી ક્યારે ખાવ ખબર? ચંદી પડવો હોય ને તાર લોકો ઘારી ખાય, એમાં મરાઠી લોકો. પણ હમણાં ઘારી ખાઉં છું. રાજન લોકોએ ઘરે બનાવેલી તો મને મોકલેલી કે ભાઈ 5 ઘારી મોકલી. તો મેં 3 ઘારી તો મેં જ ખાઈ ગયો ને જે ચોથી એક જ ખાલી પપ્પાએ ખાધી છે. મને ઘારી એટલી ભાવે ને કે પહેલાં તો મને ઘારી ભાવતી જ નહીં, ને પછી એકવાર જે ખાધી ને પછી તો લત લાગી ગઈ ઘારીને. ઘારી બહુ ખાવ એટલે બહુ જ ખાવ. હવે બહારથી લાવીને ખાઈએ ઘીવાળી ઘારી એકદમ. તો ગઈ 11:30 થઈ ગયા છે. વરસાદે ચાલુ છે એટલે કશે બહાર બી નહીં જવાતું. તમે કહું ચાલો જમી જ લઈએ. હવે 11:30 જમવા બેસી ગયા છે. આજે તો તમને કીધું ગવારનું શાક છે અને રોટલી છે, બીજું તો કંઈ છે નહીં આજે ખાવામાં. એની સાથે મમરા બી નથી. મમરા બી હવાઈ ગયેલા છે પાછા, વરસાદમાં હવાઈ જાય. છાશ બી નથી. મમ્મી કંઈ થોડુંક છે કે મેં કેળા પતી ગયા? અથાણું બી નથી. ગોળ નહીં ભાઈ, ગોળ એટલે મીઠું નહીં ભાવ. ચાલો ખાઈ લઈએ. બીજું તો હું શાક રોટલી. હા પાપડી છે, થોડી ખાઈશું પાપડી. ચાલો પાપડી ખાઓ. ક્યાં છે? કહા પે હે? એ દૂસરા થોડી કહેવાય. અવાજ તો આવતો નહીં કઈ મમ્મી, અવાજ નહીં આવતો. એ જ છે પહેલા હે તો એ પહેલો તો કહેવાય. હા ગોળમાં મમરા છે મમ્મી. આમાં બરાબર જો બરાબર. મમ્મીને નથી મળી ગયું ફાઇનલી. પાપડી ના હવાઈ ગયેલા મમરા. આ મમ્મીને બી મમરા ખાવા આવી ગાઈસ પાછા. કેમાં હતા મમરા? ગાઈસ હમણાં વાગ્યા છે, વાગવામાં કેટલા થયા ખબર? 4:45 થઈ ગયા છે. તો ભૂખ લાગેલી, જોઈ લો 4:45. તો ભૂખ લાગેલી ક્યારની. ચા ને પેલી પાપડી તો ખાધી પણ પેટ ભરાયું નહીં તો લાવ્યો છું વડાપાવ લાવ્યો છું ગાઈસ. વડાપાવ ડાયટિંગ નથી રહેવાતો આપણું, છોડો.
એમ બી મને ડાયટિંગની હું જરૂર, ખાઈ લેવાનું જે આવે તે, આપણે બોડી વધારવાની છે, વજન વધારવાનું છે, એટલે ગમે તે ખાઈ લેવાનું. કાલે હું જાઉં ને જીમમાં જાઉં ને દરરોજ વજન એમ કરું તો 100 ગ્રામ ઓછું થઈ જાય. મેં કહું કેમ આવું થાય? તો મેં કહું જવા દેવા નથી ખાવું, બધું ડાયટિંગવાળું બધું જ ખાઈ લેવાનું, જે આવે ને તે ખાઈ લેવાનું. એટલે વડાપાવ લાવ્યો છું, એના પર ચીઝ નાખી દેવા, એટલે ડાયટિંગ બી થઈ ગયું અને વડાપાવ બી થઈ ગયું. તો હવે ચીઝવાળો વડાપાવ ખાઈએ. મારા ફ્રેન્ડની ત્યાં જવાનું હતું પણ મારે અર્જન્ટ એક કામ આવી ગયું છે, એટલે હવે એને કામનું પતાવવું પડશે. સવારે જવાનો હતો પણ સવારે સારું વરસાદ પડી ગયો એટલો ધમધોકાર, પણ હમણાં તડકો છે એકદમ. જોઈ લો હમણાં તડકો છે, ખુલ્લું વાતાવરણ છે, પણ કેવી રીતના જઈએ? કામ છે, એ કામ પહેલાં પતાવીએ, પછી કાલે તો શૂટ છે એમાં જઈશું આપણે. અને જોઈ લો કાચ લગાવી દીધો છે મમ્મીએ અહીંયા. ત્યાં બહાર કાચ હતો ને ત્યાંથી કાઢી નાખ્યો, કેમ કે છે ને બધું બગડી જાય એનું પેપર, તો અહીંયા લગાવી દીધો કાચ. કેવો મસ્ત લાગે. હવે અહીંયાથી જોવાનું, ફોટો બી આમ પાડવાનો આપણે, એમ ફોટો પાડી શકીએ આપણે કાચમાં. લોકો પાડે ને ખબર ને કાચમાં, તેવો ફોટો પાડશું. આપણો ચીઝ વડાપાવ રેડી છે. નીચે બી ચીઝ નાખી દીધું છે, જો ચીપકી ગયું બધું ચીઝ અહીંયા, ને ઉપર બી ચીઝ નાખી દીધું છે. તો ચીઝ વડાપાવ કોઈ ચીઝ વડાપાવ આપે ને, મેં બનાવ્યો ચીઝ વડાપાવ. હવે વડાપાવ ખાધો, હવે આલુ પૂરી ખાવાની છે મારે. જોઈ લો ગાઈસ કેવો ના પાડે છે મોઢા પર. ચીઝ વાળી આલુ પૂરી ખાઈ એકલો ખાય છે, માંદો પડે, હજુ માંદો પડે તું. ના હા નહીં હાલ લાગે, તને નહીં હાલ લાગે, મને હારી લાગે. જો ગાઈસ કેવો ખાય છે. આ મારી હાઈ લાગજે ગાઈસ, અને તું માંદો પડે, બાટલા ચડાવવા પડે, યાદ રાખજે, યાદ રાખજે. ફેંકી દે, હજુ બી થોડીક ફેંકી દે, ફેંકી દે. હવે આ નહીં ચાલે, ચીઝ થોડુંક વધારે ફેંકવું પડે, વધારે. આટલું નહીં ચાલે, વધારે ફેંકવું પડે, આટલું નહીં ચાલે. હજુ હાઈ લાગે. 2-3 મને આપી દે, ખાવા દે. નહીં ખાવા દેવા ને, ગરીબને આપી દે પણ તમે નહીં આપો. અમે ગરીબ જ છે, અમે ગરીબ જ છે. કંઈ નહીં, જોઈ લો ગાઈસ. હા હું આલુ પૂરી ખા કે કંઈ સારું ખા, ખાવસા વાવસા. હા ચાલ મંદિર જઈએ, ચાલ મંદિર જઈએ, ચાલ ને મંદિર જઈએ. હા તો જઈએ, તો ચાલ તો ખરી, ચાલ જઈએ મંદિરે. બા કેવો ખાય પૂછતો બી નહીં ગાઈસ. હવે નહીં આવવાની યાર, નહીં આવો. હા ચાલ ઘરે મૂકી ચાલ, ઘરે મૂકી ચાલ ચાલ ફટાફટ ચાલ, ચાલ ફટાફટ ચાલ.